બોટાદ એલસીબીનો મોટો દરોડો. નાગનેશ ગામેથી 2 કારમાં ભરેલો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપાયો. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ ગામે બોટાદ એલસીબી પોલીસે મોટી કાર્યવાહી કરી 2 ફોર-વ્હીલ ગાડીઓમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મસમોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ 2544 બોટલ ઇંગ્લિશ દારૂ સાથે 6.54 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ખાનગી બાતમીના આધારે એલસીબી ટીમે દરોડો પાડી એક સ્કોર્પિયો અને એક ઇકો ગાડીમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો, જેમાં 2.54 લાખનો દારૂ અને 4 લાખની 2 ગાડીઓ મળી કુલ 6,54,400નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ભાવનગર રેન્જ આઈજી રાજેન્દ્ર અસારી અને બોટાદ એસપી ધર્મેન્દ્ર શર્માના માર્ગદર્શન હેઠળ પીઆઈ જીએમ પાવરા, પીએસઆઈ એચએ વસાવા સહિતની ટીમે સફળ ઓપરેશન પાર પાડ્યું હતું. પોલીસે આરોપી કૃષ્ણરાજસિંહ ઝાલા સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.